પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 3 મે મહિનાનો 3જો દિવસ 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જે પ્રોમિસ ગીતશાસ્ત્ર તેનો 34મો અધ્યાય અને 4થી કલમ, ગીતશાસ્ત્ર 34 અને 4, મેં યહોવાની શોધ કરી અને તેણે મને ઉત્તર આપ્યો, મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. દાઉદ કહે છે, યહોવાની શોધ કરી, યહોવાની પાસે ગયો, યહોવાની પ્રાર્થના કરી અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો છે. હવે આ કલમ 34મું ગીત એ દાઉદે ક્યારે લખેલું? જ્યારે સાઉલ દાઉદની પાછળ પડી ગયો હતો. દાઉદનો અભિષેક કરવામાં આવેલો. સાઉલને એ ગમ્યું નહોતું અને સાઉલથી બચવાને માટે આ દાઉદ હજુ રાજા બન્યો નથી. એ દાઉદ ફલિસ્તીઓનો રાજા આખીશ એની પાસે શરણું લેવા ગયો, આશરો મેળવવા. પણ ત્યાં એને ખબર પડી કે આ રાજા એને મારી નાખશે. એટલે દાઉદે ગાંડા હોવાનો ઢોંગ કર્યો. જે બારણા હતા એ બારણા ઉપર લીટા દોર્યા અને એ રીતે જાણે કે ગાંડો છે. ત્યારે આખીશ રાજાએ કહ્યું કે આ ગાંડા માણસને મારી પાસે શા માટે લાવ્યા છે, એને અહીંથી દૂર કરો. અને એ રીતે દાઉદનો ત્યાં નાટ્યાત્મક રીતે બચાવ થયેલો. ત્યાંથી અદુલામની ગુફામાં ગયો અને ગુફામાં પણ ત્યાં સાઉલથી બચવા માટે એણે પ્રયત્ન કર્યા. સાઉલ એના હાથમાં આવી ગયો પણ સાઉલની સામે બદલો ના લીધો, અભિષેક હતો માટે એ બધી બાબતો બની. અને જ્યારે તેનો બચાવ થયો અને ઉગારવામાં આવ્યો એનો, ત્યારે આ 34મું ગીત ઉજવણી કરતું ગીત કહેવાય. ભયમાંથી છોડાવ્યો, મને બીક હતી એમાંથી મને છોડાવ્યો. અને અહીંયા કહે છે, મેં યહોવાની શોધ કરી. હવે યહોવાની શોધ કરી, એક પ્રભુના સેવક આ શોધ કરી એ શબ્દ વિશે એમ કહે છે કે ઈશ્વરનો આત્મા અને પાપી વ્યક્તિનો આત્મા. તો પાપી વ્યક્તિ ઈશ્વરને શોધી રહ્યા છે, વાસ્તવમાં ઈશ્વર પાપી વ્યક્તિને શોધી રહ્યા છે. બાઇબલના સિદ્ધાંત પ્રમાણે ઈશ્વર માણસને શોધી રહ્યો છે. મેં એક પુસ્તક વાંચેલું કે ઈશ્વર માણસને શોધે છે અને એ શોધીને એનો ઉપયોગ કરે છે. અહીં આગળ જે દાઉદ કહે છે કે મેં યહોવાની શોધ કરી, તેણે મને ઉત્તર આપ્યો, સર્વ ભયમાંથી મને છોડાવ્યો. એને 3 પ્રકારની બીક હતી: ભૂતકાળની બીક, વર્તમાનકાળની બીક અને ભવિષ્યની બીક. અને આજે માણસના જીવનમાં જોઈએ તો એવું જ બનતું હોય. ભૂતકાળમાં કંઈક ગુનો કર્યો છે, ભૂલ કરી છે, એ બહાર આવશે એની બીક. વર્તમાન કાળમાં કશુંક એવું બની રહ્યું છે એની બીક. અને ભવિષ્યમાં શું થશે કદાચ. એટલે 3 કાળની બીકની બાબત વ્યક્તિઓને હોય છે. અને દાઉદના માટે પણ એ હતું કે એને 3 પ્રકારની બીક હતી: વર્તમાનકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ. પણ કે છે એમાંથી મને યહોવાએ છોડાવ્યો છે, સઘળા ભયમાંથી મને છોડાવ્યો છે.
અને ઈશ્વર એના લોકને જુદા જુદા ભયમાંથી છોડાવે છે. બીક હોય છે, માણસને બીક લાગતી હોય છે. જ્યારે વ્યક્તિ બીકમાં છે ત્યારે ઈશ્વર એને મૂકી દેતો નથી. ઈશ્વર એને મૂકી દેતો નથી, એનો બચાવ કરે છે, એનું રક્ષણ કરે છે. અને દાઉદના જીવનનો આ અનુભવ, દાઉદના જીવનમાં એ શાઉલના હાથમાંથી બચવું એ ઘણી બધી રીતે અઘરું હતું. શાઉલ તો દાઉદને કોઈ પણ રીતે દૂર કરવા જ માગતો હતો, એમાંથી એનો બચાવ થયો. અને એ બચાવ થયો ત્યારે જાણે કે ઉજવણી કરતું ગીત, આ 34મું ગીત, એને ઘણા બાઇબલ અભ્યાસીઓ કહે છે કે એના બચાવની ઉજવણી કરતું ગીત. અને ગીતના શબ્દો કહે છે, મેં યહોવાની શોધ કરી અને તેણે મને ઉત્તર આપ્યો, મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રભુની પાસે આવીએ છીએ. કોઈ પણ પ્રકારની બીક છે, પણ પ્રભુ એ બીકમાંથી આપણો બચાવ કરે છે. સર્વ ભયમાંથી પ્રભુ મને છોડાવે છે. અને એવા પ્રભુની આગળ આવે છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને દાઉદનો જે અનુભવ હતો અને એ અનુભવ પ્રમાણે સર્વ ભયમાંથી મને યહોવાએ છોડાવ્યો. મેં યહોવાની શોધ કરી, પ્રાર્થના કરી. અને વાલા પ્રભુ, તમે અમને બચાવનાર એવા પ્રભુ છો. શારીરિક બચાવ પણ સાથે આત્મિક બચાવ, એ માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.